નમસ્કાર. ચાલો આજે ગુજરાતના 33 જિલ્લાઓની એક એવી સફર પર નીકળીએ જ્યાં દરેક નકશો પોતે જ એક વાર્તા કહે છે. તો આ જુઓ, આપણી આખી સફરનો આધારસ્તંભ છે આ નકશો. હવે આને ખાલી લીટીઓ અને નામોનો સંગ્રહ ના સમજતા. આ તો દરેક જિલ્લાની પોતાની ઓળખ અને એમની વાર્તાઓનો એક આખો ખજાનો છે. ચાલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ શું કહેવા માંગે છે. આપણી આખી સફરનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે ગુજરાતને 5 મુખ્ય વિસ્તારોમાં વહેંચીને સમજીશું. કચ્છથી શરૂ કરીશું અને છેક દક્ષિણના દરિયાકિનારા સુધી જઈશું. જેમ મેં કહ્યું, આ માત્ર એક નકશો નથી, બરાબર? આ તો 33 અલગ અલગ ઓળખનો સંગ્રહ છે. અને મજાની વાત એ છે કે દરેકની વાર્તા એના પોતાના ખાસ ચિહ્નથી કહેવામાં આવી છે. તો ચાલો શરૂઆત કરીએ છેક પશ્ચિમના છેડેથી, વિશાળ અને એકદમ અનોખા કચ્છથી. આ જુઓ, આ છે કચ્છ. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો. એનું કદ જ એને ખાસ બનાવે છે. પણ ખરું કહું ને તો એની અસલી ઓળખ તો એની જમીનમાં, એની ધરતીમાં છુપાયેલી છે. અને એની ઓળખનું પ્રતીક છે આ ઊંટ. આ ચિહ્ન જોતાં જ સીધા આપણે પહોંચી જઈએ છીએ કચ્છના પ્રખ્યાત સફેદ રણમાં. જાણે મીઠાની એક વિશાળ ચાદર પથરાઈ હોય. એટલે આ ખાલી એક પ્રતીક નથી, આ તો કચ્છની સાચી ઓળખ, એની આત્મા છે. ચાલો હવે કચ્છથી આગળ વધીએ આપણા બીજા મુકામ તરફ, સૌરાષ્ટ્ર. એક એવી જગ્યા જે સંસ્કૃતિ અને ઇતિહાસથી ભરપૂર છે. તો હવે આપણે સૌરાષ્ટ્રના હૃદયમાં છીએ. અહીંયા નજર કરશો તો જિલ્લાઓનો જાણે એક ગુચ્છો દેખાશે. અને દરેક જિલ્લાની પોતાની એક અલગ જ સાંસ્કૃતિક ઓળખ અને વાર્તા છે. અહીંયા આ 2 ચિહ્નો પર ખાસ ધ્યાન આપજો. એક બાજુ છે અમરેલીનો સિંહ, જે આપણને ગીરના જંગલની યાદ અપાવે છે, એશિયાટિક સિંહોનું આખી દુનિયામાં એકમાત્ર ઘર. અને પછી બીજી બાજુ જુઓ, ગીર સોમનાથનું ભવ્ય મંદિર, જે આખા ભારતની આસ્થાનું કેન્દ્ર છે. વિચાર તો કરો, એક જ વિસ્તારમાં પ્રકૃતિ અને શ્રદ્ધાનો કેટલો અદ્ભુત સમન્વય છે. પણ સૌરાષ્ટ્રનો વારસો ખાલી જંગલો અને મંદિરો પૂરતો જ નથી. આ જુઓ, જામનગરનું ચિહ્ન એના ભવ્ય દરિયાઈ ઇતિહાસની સાબિતી છે. એક મહત્વનું બંદર. અને પોરબંદર, એ તો આપણને સીધા લઈ જાય છે મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરે. જાણે અહીં ઇતિહાસના પાના જીવંત થઈ ઉઠ્યા હોય. ચાલો હવે આપણી સફર આપણને ગુજરાતના સૌથી ધમધમતા વિસ્તાર તરફ લઈ જાય છે, ઉત્તર અને મધ્ય ગુજરાતના મેદાનોમાં. તો હવે આપણે આવી ગયા છીએ ગુજરાતના આર્થિક હાર્ટલેન્ડમાં. અહીં રાજ્યની રાજધાની ગાંધીનગર પણ છે અને સૌથી મોટું શહેર અમદાવાદ પણ છે. સાચું કહીએ તો આ જ વિસ્તાર આખા રાજ્યના વિકાસનું એન્જિન છે. આ વિસ્તારની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? અહીં ભૂતકાળ અને વર્તમાન એક સાથે ધબકે છે. એક તરફ ગાંધીનગરનું અક્ષરધામ મંદિર છે, જે આધુનિક સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે. તો બીજી તરફ અમદાવાદની ઐતિહાસિક કમાનો એના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ વિસ્તારની વધુ એક ઓળખ છે, જે આખા ભારતમાં પ્રખ્યાત છે. અને એ છે આનંદનું અમૂલ. આ જે માખણનું પેકેટ દેખાય છે ને, એ ખાલી એક પ્રોડક્ટ નથી. એ તો શ્વેત ક્રાંતિનું જીવતું જાગતું પ્રતીક છે. એક એવી ક્રાંતિ જેણે લાખો ખેડૂતોની જિંદગી બદલી નાખી. જુઓ તો ખરા, એક નાનકડા ચિહ્નમાં કેટલી મોટી કહાણી સમાયેલી છે. 1 મિનિટ માટે વિચારો, આપણી સફર ક્યાંથી શરૂ થઈ હતી અને આપણે ક્યાં પહોંચ્યા? કચ્છના એ શાંત સફેદ રણથી લઈને મધ્ય ગુજરાતના અધમધમતા શહેરો સુધી. આજ તો ગુજરાતની અસલી ઓળખ છે, એની ગજબની વિવિધતા. ચાલો હવે આપણી સફરના છેલ્લા તબક્કા તરફ જઈએ. આપણે ખંભાતના અખાતના કિનારે કિનારે દક્ષિણ તરફ આગળ વધીશું. આ વિસ્તારની ઓળખ એક એવા ઉદ્યોગ સાથે જોડાયેલી છે જેણે દુનિયાભરમાં પોતાની છાપ છોડી છે. અને અહીં પણ વિવિધતા જુઓ. એક તરફ છે સુરતનો ચમકતો હીરો, જેણે શહેરને દુનિયાનું ડાયમંડ હબ બનાવી દીધું. અને એની બરાબર બાજુમાં છે વલસાડ, જેનો વૃક્ષનું ચિહ્ન આપણને ત્યાંની પ્રખ્યાત કેરીઓ અને ફળદ્રુપ જમીનની યાદ અપાવે છે. અહીં ઉદ્યોગ અને ખેતી બંને સાથે સાથે ખીલી રહ્યા છે. તો હવે ફરીથી આખા નકશા પર નજર કરીએ. હવે આ માત્ર ગુજરાતનો ભૌગોલિક આકાર નથી રહ્યો, ખરું ને? હવે તો આ 33 અલગ અલગ વાર્તાઓ અને ઓળખથી બનેલું એક સુંદર ચિત્ર દેખાય છે. તો આખી સફર પછી આપણે શું સમજ્યા?
આપણે જોયું કે ગુજરાતમાં કેટલા વિરોધાભાસ છે, રણથી લઈને ધમધમતા શહેરો સુધી. દરેક જિલ્લાનું ચિહ્ન એના આગવાપણાની એક ઝલક આપે છે. અને આ બધું મળીને પ્રાચીન ઇતિહાસ, કુદરતી સૌંદર્ય અને આધુનિક ઉદ્યોગ ગુજરાતની સાચી ઓળખ બને છે. આ બતાવે છે કે એક નકશો પણ કેટલું બધું કહી શકે છે. આ નકશો જે આપણે જોયો એ આજના ગુજરાતની વાર્તા કહે છે. પણ એક સવાલ થાય કે ભવિષ્યનો નકશો કેવો હશે? આવનારા સમયમાં આ ધબકતા પ્રદેશો કઈ નવી વાર્તાઓ લખશે? કયા નવા ચિહ્નો ઉમેરાશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ સફરમાં સાથે લેવા બદલ ખૂબ ખૂબ આભાર.